વડોદરા શહેર પોલીસે શહેરના 17 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1.71 કરોડની કિંમતની 50,000થી વધુ દારૂ અને બિયરની બોટલોનો નાશ કર્યો હતો. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, ચારે ઝોનના ડીસીપી, તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયા હતા. 50,000થી વધુ દારૂ બિયરની બોટલનો નાશ કરાતા દારૂની રેલ મછેલ જોવા મળી. વડોદરા શહેરના છેવાડે આવેલ કોયલી ચેકપોસ્ટની સામે ખુલ્લા પ્લોટમાં દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લોટમાં દારૂની રેલમછેલ થતી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં દારૂ અને બિયરની બોટલો જોવા મળી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરા શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી દારૂનો સપ્લાય થાય છે. જો કે વડોદરા શહેર પોલીસ એલર્ટ હોવાથી અવારનવાર દારૂનો જથ્થો પકડાય છે. વડોદરામાં વર્ષ 2025 દરમિયાન દારૂના 3200થી વધુ કેસો. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 3200થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે અને આ કેસોમાં સંડોવાયેલા આરોપીઓની તેટલી જ મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસોની તપાસ દરમિયાન અંદાજે 9.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આજે શહેરના 17 પોલીસ સ્ટેશનની હદમાં જપ્ત કરાયેલી 50,000થી વધુ દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 1.71 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.